મોટા સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠે, વેપારીઓની સુરક્ષા પર સવાલ ઉઠે એવા સમાચાર છે। બોપલથી મળી રહ્યા છે, જ્યાં એક જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે। અમદાવાદના બોપલની આ ઘટના છે। સાઉથ બોપલમાં જ્વેલર્સમાં લૂંટ કરવામાં આવી છે। સાઉથ બોપલ અમદાવાદમાં વધતા ગુનાખોરીની વચ્ચે એક એવો વિસ્તાર કે જે ગુનાખોરીથી થોડો ઘણો અછૂતો હતો, હવે ત્યાં પણ આ ગુનેગારો બેફામ બની રહ્યા છે। આ પહેલા એક વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ત્યાં હત્યા કરવામાં આવી હતી અને હવે સાઉથ બોપલમાં એક જ્વેલર્સમાં લૂંટ ચલાવવામાં આવી છે। કયા જ્વેલર્સમાં ક્યાં કેવી રીતે શું થયું, જિગ્નેશ પાસેથી જાણીએ। અનુકૂળ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર રાતના અંધારામાં લૂંટારુઓ લૂંટને અંજામ આપતા હતા, પરંતુ હવે ધોળા દિવસે લૂંટને અંજામ આપવા લાગ્યા છે। ભર બપોરે કર્ણિકા જ્વેલર્સ કે જે મેરીગોલ્ડ સર્કલ પાસે સાઉથ બોપલ ખાતે આવેલી છે, વેપારી પોતાની જ્વેલર્સમાં હાજર હતા અને અચાનક જ હથિયાર સાથે આવી ચડેલા કેટલાક ઇસમોએ તેમને હથિયાર બતાવી અને જે જ્વેલર્સ હતી તેમાંથી લૂંટ ચલાવી અને ફરાર થયા છે। જે મામલે અત્યારે બોપલ એલસીબી સહિત જે બોપલ પોલીસ છે તે અત્યારે આરોપીઓની શોધખોળ માટે લાગી છે। બીજી તરફ થોડા દિવસ અગાઉ પણ બોપલની અંદર જે કહી શકાય કે સીસીટીવી એક વાયરલ થયા હતા, જેમાં ડીઝલ ચોરી કરતી એક ગેંગનો પણ આતંક જોવા મળ્યો હતો। એટલે કે કહી શકાય કે અમદાવાદના છેવાડે જે વિકસિત વિસ્તાર છે ત્યાં હવે અસામાજિક તત્વો અને લૂંટારુઓ છે તે બેફામ ગુનાઓને અંજામ આપી અને પોલીસે જાણે સરેઆમ પડકાર ફેંકી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, 33 નહીં હવે ગુજરાતમાં 34 જિલ્લા હશે અને આ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, પણ તેને લઈ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક એના વધામણા પણ થઈ રહ્યા છે। અને એ જ વસ્તુ, એ જ 8 દ્રશ્યો મારે બતાવવા છે કે બનાસકાંઠાની જ્યારે જાહેરાત કરવામાં આવી છે વિભાજનની, ત્યારે શું થઈ રહ્યું છે। કાંકરેજના ધારાસભ્ય છે, આમ તો કાંકરેજ છે, ધાનેરા છે, એ બે તાલુકા એવા છે કે જેને બનાસકાંઠામાં સમાવવા કે પછી વાવ-થરાદમાં એને સમાવિષ્ટ કરવો, તેને લઈ અને લોકો અસમંજસમાં છે અને માંગણીઓ અલગ અલગ થઈ રહી છે। બીજી બાજુ વિશાળ રેલી પણ કાઢવામાં આવી છે, ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે, વડુ મથકની માંગ કરવામાં આવી છે। ક્યાંક ધાનેરાના ધારાસભ્ય છે તેઓ પણ રોષે ભરાયા છે, કાંકરેજના ધારાસભ્ય તો બેઠકો કરી રહ્યા છે, એમણે બેઠકો શરૂ કરી દીધી છે। મનીષ મારી સાથે છે, મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ। મનીષ, કચ્છ પછીનો સૌથી મોટો જિલ્લો આપણો બનાસકાંઠા, અને બનાસકાંઠા જિલ્લો હવે મને લાગે છે કે ખૂબ નાનો, માત્ર 6 તાલુકાનો આ જિલ્લો થશે, પણ વાવ-થરાદ 8 તાલુકાનો એ જિલ્લો બનશે। આમ તો લોકોની સુખાકારી માટે કહેવાય છે, સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે કેટલાક હિડન એજન્ડા પણ પોલિટિકલ હોય, પણ એના પ્રત્યાઘાત જબરજસ્ત જોવા મળી રહ્યા છે। અત્યારે જેની આશંકા સેવાતી હતી નુપુર, એ વસ્તુ પણ સામે આવી રહી છે। કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે આમાં કેટલાક લોકોના રાજકીય હિતો છુપાયેલા છે, એવો આરોપ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષે લગાવ્યો છે। એમની સાથે સાથે એણે ગંભીર વાત પણ કરી છે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જિલ્લામાં 3 તાલુકા એવા છે કે જ્યાં અત્યારે ઉકળતો ચરુ છે, ને એની સૌથી મોટું કારણ એની પાછળનું એ છે કે જે લગાવ અત્યાર સુધીમાં પાલનપુરના વડા મથક સાથે રહ્યો છે, 2 તાલુકાઓ કાંકરેજ અને ખાસ કરીને ધાનેરાનો, તો ધાનેરાના લોકોની અત્યાર સુધીમાં એવી માંગ રહી હતી। ધાનેરાના ધારાસભ્ય જે અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા માવજી દેસાઈ, એમણે પણ અત્યાર સુધીમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી। સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, એ તમામ પક્ષના હોય એ તમામ લોકોએ આ પ્રકારની ગણગણાટ, એ પ્રકારની માંગ, પોતાની વાત રાખી હતી, પરંતુ જિલ્લા કક્ષાએ એની નોંધ ન લેવાઈ, રાજ્ય કક્ષાએ પણ એની નોંધ ન લેવાઈ, એવી એમની વાત છે। પરંતુ બીજી બાજુ એક બહુ જ નુપુર ચોંકાવનારી વાત એવી હતી કે થોડી ક્ષણો પહેલા મેં કાંકરેજના ધારાસભ્ય સાથે વાતચીત કરી, અમૃતભાઈ સાથે, તો એમણે બહુ ચોંકાવનારી વાત કરી। એમણે કહ્યું કે જિલ્લા પંચાયતની બેઠકમાં 10 દિવસ પહેલા આ મુદ્દા પર મેં ખુદ સામે ચાલીને આ મુદ્દો ઉઠાવ્યો કે જ્યારે નવો જિલ્લો બનશે તો કાંકરેજને તમે વાવ-થરાદ બાજુ ન જવા દેતા, બનાસકાંઠામાં રાખજો। એમનું કહેવું હતું કે અધિકારીઓને પણ આ વાતની ખબર નહોતી કે આ પ્રકારે નવા જિલ્લાની કોઈ વાત છે। એમણે સ્પષ્ટ કહ્યું કે આવા અત્યાર પૂરતી આવી કોઈ વાત છે નહીં। એનો મતલબ એમ થાય છે કે બનાસકાંઠાના સ્થાનિક તંત્રને પણ આ વાતની ખ્યાલ નહોતી। ભલે ગણગણાટ હતો, તમામ વાતો ચાલતી હતી, તૈયારીઓનો તમામ બાબતો હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે સ્થાનિક નેતાઓને લૂપમાં નથી લેવામાં આવ્યા, અને આ જ માત્ર કારણ છે કે સ્થાનિક લેવલે અત્યારે જે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં કેમ્પેન ચાલી રહ્યું છે, યુવાનો એકદમ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, સ્થાનિક આગેવાનોને પણ અત્યારે જે રાજકીય પ્રવાહી સામા લડી રહ્યા છે એમના માટે દોડવા માટેનો ઢાળ મળ્યો છે। આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે આ 2 તાલુકાઓને, ખાસ કરીને દિયોદરની જે ડિમાન્ડ છે, દિયોદર ગ્રામ પંચાયત છે નુપુર, અને એમની એવી ડિમાન્ડ હતી કે જ્યારે નવો જિલ્લો બને તો ઓગઢ જિલ્લો બનવો જોઈએ અને ઓગઢ જિલ્લાનું વડુ મથક દિયોદર રહેવું જોઈએ, પરંતુ આ બધી જ માંગો વચ્ચે સરકારે જે નિર્ણય લીધો છે, જોવાનું એ રહેશે કે સરકાર એમાં કોઈ પાછી પાની કરે છે, કોઈ બદલાવ કરે છે કે કેમ, પરંતુ અત્યારે ત્યાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। નોપુર, કાંકરેજ ને અહીંથી થરાદ એ અંતર ખૂબ વધી જાય છે, એટલે ઓકવર્ડ પડે, એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે। અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો છે।
એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે વિસ્તારની વાત છે એ હું સરકાર સુધી પહોંચાડીશ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠાના વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે. સિહોરી આજે બંધ હતું. જિલ્લા ભાજપના પ્રમુખ અહીં રૂબરૂ આવ્યા અને વેપારી મિત્રોને આગેવાનોને ખાતરી આપી છે કે તમારી લાગણી છે એ જ અમારા ભાજપના આગેવાનોની લાગણી છે. જિલ્લા પ્રમુખ તરીકે હું આજે ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીશ કે કાંકરેજ એ બનાસકાંઠામાં સમાવેશ એનો થાય. અને એ રીતે ધારો કે નવો જિલ્લો બન્યો છે તો 14માંથી 8 તાલુકા એ થરાદમાં ગયા છે નવા જિલ્લામાં, તો એ અહીં 7 કરે તો કાંકરેજ બનાસકાંઠામાં આવી જાય. એ કાંકરેજ તાલુકાનો સમાવેશ જો વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવે તો પાટણ સાઈડના ગામો જે છે, હારીજ બાજુના ગામો છે એને બહુ દૂર પડે અને આખો રૂટ અવળો પડે છે. વાહન વ્યવહારની સગવડ પણ નહીવત મળી રહે એવી રજૂઆત સાથે કાંકરેજ તાલુકાને વાવ થરાદમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રાખવામાં આવી એવી માગણી સાથે લોકોએ આવેદનપત્ર અત્રેની કચેરી આપેલું છે. આપ કોણ છો, અહીંયા શું વિરોધ કરી રહ્યા છો? મારું નામ છે ભરતભાઈ રાવલ, રણાવાડાથી. અમારો વિરોધ એટલો છે કે ગઈ કાલે જે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને 2 જિલ્લા બનાવવામાં આવ્યા, એમાં બનાસકાંઠા અને થરાદ, કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવિષ્ટ કરતાં કાંકરેજના સમગ્ર ખેડૂતો અને વેપારીજનો નારાજ છે અને એકદમ વિરોધ પ્રદર્શનમાં છીએ. અમે આજે એ વિરોધ પ્રદર્શનમાં સિહોરી સજ્જડ બંધનું એલાન આપેલું છે. સિહોરી આજે સજ્જડ બંધ છે. આગામી સમયમાં કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે. એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે. એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે. તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશા ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે. અને 8 નગરપાલિકાઓ હતી અને એમાંથી હવે 9 નગરપાલિકાઓ ઉમેરવામાં આવી, એટલે કે 17 નગરપાલિકાઓ થવાની છે, જે મહાનગરપાલિકાઓ થવાની છે. અને જે નગરપાલિકાઓ જૂની હતી એમના બોર્ડ ઉતરી રહ્યા છે, મહાનગરપાલિકાના બોર્ડ લાગી રહ્યા છે, વહીવટીતંત્ર બરાબરનું લાગેલું છે અને ત્યાંથી પણ કેવી પ્રતિક્રિયા મળી રહી છે. એની સાથે સાથે જે 9 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે એ 9 મહાનગરપાલિકાનો વહીવટ કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે, તેની જનતા શું કહી રહી છે અને કેવી રીતે આ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવા માટેની કામગીરી થઈ રહી છે, સંજય પાસેથી વિસ્તારથી જાણીએ. જેના ઉપર રાજ્યમાં વિકાસની ગતિને તેજ આપવા માટે નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે અને એ નગરપાલિકાઓની કામગીરી પણ એકદમ ઝડપી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે જે નવા તમામ નગરપાલિકાઓમાં કમિશનરની નિમણૂક કરવામાં આવી એ ત્યારબાદ આજે તમામ જે નગરપાલિકાઓ છે તેમાં વહીવટદારને કલેક્ટર તરીકે ચાર્જ સોંપી અને તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. તો કલેક્ટરોએ આજે ચાર્જ પણ સંભાળ્યો છે અને આગામી 2 દિવસોની અંદર જે નવા કમિશનર છે તે પણ ચાર્જ લઈ લેશે અને વિકાસના
કાર્યો છે એ ઝડપી ચાલુ કરી દેવામાં આવશે. કેટલીક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલાક ગામના ગ્રામ્ય વિસ્તારોને મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરાતા ગ્રામ લોકોએ વિરોધ કરાવ્યો હતો કે પહેલેથી જ જે ગામોમાં વિકાસ છે તેવા ગામો છે તેમને મહાનગરપાલિકામાં ન લેવામાં આવે. તો બીજી તરફ જે નગરપાલિકાઓ છે ત્યાં પણ વિકાસના કાર્યો, કેટલીક અસુવિધાઓ, કેટલીક અવ્યવસ્થાઓને લઈને પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. અને એ કામો મહાનગરપાલિકા બન્યા બાદ હવે એ કામો ઝડપી થાય, વિકાસની સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યો ઝડપી થાય તે માટેની લોકો માંગ કરી રહ્યા છે. અને હવે વાત કરવી છે પાટીદાર પોલિટિક્સ, અને એમાં પણ એ લેટર કાંડ પછી અમરેલી જિલ્લામાં આવેલા એ રાજકીય ભૂકંપની, કે જેમાં એક પાટીદાર દીકરીને આરોપી બનાવવામાં આવી, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એણે માત્ર લેટર ટાઈપ કર્યો હતો, પણ કાયદાથી વિરુદ્ધ જઈ 12 વાગે રાત્રે સૂર્યાસ્ત પછી તેની ધરપકડ કરવામાં આવી છે. આ દીકરીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. પાટીદાર સમાજ એક થયો, આખા સમાજે એક સુરે આ દીકરીને ન્યાય અપાવવાની વાત કરી. એની સાથે સાથે કુર્મી સેનાએ પણ રાજકોટમાં આજે રેલી કાઢી હતી, કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું, અને એની સાથે જ અમરેલી જિલ્લામાં પાટીદાર નેતાઓ અને અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે પણ બેઠક મળી હતી. અને આ દીકરીને કેવી રીતે આ ચુંગાલમાંથી છોડાવી શકાય, કાયદાકીય રીતે કઈ રીતે એની સામેની ફરિયાદ પાછી ખેંચાવી શકાય અને કઈ રીતે જામીન મળી શકે, એ બધી જ વાતો ઉપર આજે ચર્ચા થઈ છે. અને કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તાલાપ સફળ રહ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે પોલીસ તંત્ર માટે છે એની સ્પષ્ટપણે વિરુદ્ધમાં મધરાતે આ મહિલા જે અપરિણિત દીકરી છે એની ધરપકડ કરવામાં આવે છે. અને એ કોઈ રીઢા ગુનેગાર હોય, કોઈ હાર્ડકોર ક્રિમિનલ હોય, એ રીતે જાહેરમાં એની આઈડેન્ટિટી છતી થાય એ રીતે એનું સરઘસ કાઢવામાં આવે છે. આ સંપૂર્ણપણે અયોગ્ય બાબત છે. આ માનવ અધિકારનું પણ અનંત છે. અને મહિલા આ દીકરીને ન્યાય અપાવવા આજે નાની એવી વાતની અંદર ક્યાંક ને ક્યાંક મહિલા આયોગ સક્રિય થતું હોય, આની અંદર ક્યાંય મહિલા આયોગ નથી દેખાતું. બીજી વાત તમને કરવા જઈ રહ્યો છું કે આ કોઈ હાર્ડકોર ક્રિમિનલ દીકરી નથી, પણ એક સ્ત્રી તરીકે એક સ્ત્રીનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય. પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજની મહિલા, આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ઘણા સમયથી સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે. નરાધમો જ્યારે દુષ્કર્મ કરી રહ્યા હોય ત્યારે નરાધમોનું સરઘસ કાઢવામાં નથી આવતું, પણ એક સામાન્ય ઘરની સ્ત્રીને તમે ટાર્ગેટ બનાવી અને જો આ ખેલ ખેલતા હો તો હવે બંધ કરવો જોઈએ. કોઈ પણ સમાજ કે કોઈ પણ સ્ત્રી આ સહન નહીં કરી લે. આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે, એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિટેટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની. અને આગળ વાત કરવી છે ફોરેસ્ટ ભરતીના વિવાદની, કે વિવાદ પાસ થયેલા, નાપાસ થયેલા અને પાસ કરવા વગેરે વગેરે વગેરે. આ મામલો હવે છેક કોર્ટ સુધી પહોંચ્યો છે. દિવ્યા પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, ભરતી વિવાદને લઈને ફોરેસ્ટ વિભાગની ભરતીની ગત ફેબ્રુઆરીમાં પરીક્ષા યોજાઈ હતી, પરંતુ કેટલાક 6 જેટલા ઉમેદવારો જે જામનગરના રહેવાસી હતા તેમને નાપાસ કરવામાં આવ્યા હતા, જેને લઈને ફરીથી રાહત માટેની માંગ છે તે કરવામાં આવી હતી. જોકે આન્સર કીમાં ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હતી તેવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૌખિક ટકોર છે જે સરકારને કરવામાં આવી છે. અને આ પ્રકારની જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ આ મુદ્દે એક કમિટીની રચના કરવામાં આવવી જોઈએ અને તેની સલાહ બાદ જ આ પ્રકારે આન્સર કી જાહેર કરવી જોઈએ, જેના કારણે ઉમેદવારો પણ આ પ્રકારે હાલાકી ન ભોગવે તેની નોંધ લેવી જોઈએ. અને આ પ્રકારની બેદરકારી સ્પર્ધાત્મક સરકારી પરીક્ષામાં થાય છે, વારંવાર થાય છે, તે પ્રકારની મૌખિક ધોરણે કોર્ટે પણ આ બાબતની નોંધ લીધી છે.
અને આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટર એટલે કે રિક્ષામાં જે સ્માર્ટ મીટર લગાવવાની વાત છે. આમ તો ઇલેક્ટ્રિસિટીના સ્માર્ટ મીટરનો વિવાદ તો હજી ઊભો છે. ત્યાં આ રિક્ષા ચાલકો હેરાન પરેશાન થતા હોવાની વાત કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકોનો આરોપ છે કે એમને માત્ર 15 દિવસનો સમય આપ્યો હતો, પણ 10 લાખ રિક્ષાઓ છે, બધામાં 15 દિવસમાં મીટર કેવી રીતે મળે, અને એને જ લઈ અને આ જાહેરનામું રદ કરવા માટે માંગ ઉઠી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. અનુપુર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ તમામ રિક્ષા ચાલકોને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જો 1 જાન્યુઆરીથી તેનું અમલવારી હતી, પરંતુ અમલવારી ક્યાંક મહંદશે થોડીક જ જોવા મળી. પરંતુ આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ જે મીટરની ડિજિટલ મીટરની જે જાહેરાત છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. કારણ કે કેબમાં ઓલા ઉબેર હોય કે પછી અન્ય બેદરકારીઓ પણ ક્યારેક દાખવતા હોય છે અને રિક્ષા ચાલકોને પણ આ પ્રકારની પૂરતી વ્યવસ્થાઓ મળતી નથી. તેના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે અયોગ્ય ઠેરવવો જોઈએ તેવી માંગ છે જે રિક્ષા એસોસિએશન તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ મુદ્દે આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અને હવે વાત કરવી છે BZ કૌભાંડ. 6000 કરોડનું આ કૌભાંડ ભૂપેન્દ્ર ઝાલાને 1 મહિના અને 4 દિવસ પછી પોલીસે ઝડપ્યો અને હવે તેની પૂછપરછ થઈ રહી છે. પણ આ બધા વચ્ચે એના મળતિયાઓ પહેલેથી જ સક્રિય છે અને આ મળતિયાઓની એક ખાસિયત છે, સોશિયલ મીડિયાનો સહારો લે છે અને જે પણ રોકાણકારો હતા એમને સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા પણ લલચાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ફોસલાવવામાં આવ્યા કે એક રહેવાનું છે, ક્યાંય કોઈએ બોલવાનું નથી, ને ફરી એ જ ખેલ હજી પણ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. હિતેશ પાસેથી વિસ્તારથી જાણીએ. જી નુપુર, જે કૌભાંડનો મામલો છે કે જે સોશિયલ મીડિયામાં પહેલા ધમકાવવામાં આવતા હતા, પછી સમજાવવામાં આવતા હતા, અવનવા પ્રયત્નો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા હતા. તેવામાં ફરી સોશિયલ મીડિયામાં તેમના મળતિયાઓ અને એજન્ટો દ્વારા સમર્થનમાં મેસેજ વાયરલ થયો છે. જે CID દ્વારા કાર્યવાહી તેજ કરતા આખરે સોશિયલ મીડિયાના સમર્થનમાં સંદેશો ફેલાવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશનના નામે જે વિડીયો પોસ્ટ ને શેર કરીને આખા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જે ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકારણીઓ સામેલ હોય તે બાબતના વોટ્સએપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીતો શેર કરી સમર્થનમાં મેસેજ કર્યો છે. જો કે CID ક્રાઇમની તપાસ સામે જ સવાલો ઉઠાવવા રૂપ મેસેજ વાયરલ કરાયો છે. જો કે તપાસમાં વિક્ષેપ સર્જાતા મેસેજ વાયરલ કરનારા સામે પણ આશંકા થઈ રહી છે. જી, કાર્યવાહી. અને હવે વાત કરવી છે સુરતને પોતાના બાપની જાગીર સમજતા એ લુખ્ખાઓની, જેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. કેટલાક લોકો એ હદે છાકટા બન્યા છે. એ ગલીના લુખ્ખાઓ, એ ગુંડાઓ, પોલીસ જે સુરત પોલીસ કહે છે એ 2 કોડીના ગુંડાઓ સુરતને બાપની જાગીર સમજે છે ને અહીંયા કેમ આવ્યો છે બસ એ વાતને લઈ અને ખૂની ખેલ કરવા પર આવી જાય છે. ત્યારે આ અનિલ કોમડી એવી જ કોઈક માનસિકતા ધરાવતો હતો, પોતાને અંધારી આલમનો બાદશાહ સમજતો હતો, પણ સુરત પોલીસે એને કાયદાનું ભાન કરાવ્યું છે ને એને સરઘસ કાઢ્યું છે. ત્યારે બીજા કોઈને કહેતો હતો કે અહીંયા કેમ આવે છે, આ અહીંયા ફરકવાનું નહીં, દેખાવાનું નહીં, એ અત્યારે પોતાના પગ ઉપર પણ સરખો ચાલી નથી શકતો. ત્યારે તેની શાન ઠેકાણા લાવવા માટે અને કાયદાનો પાઠ ભણાવવા માટે હાલ અત્યારે તેનું સરઘસ કરવામાં આવ્યું છે. અને સરઘસ કરવા દરમિયાન લોકો છે તે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવી રહ્યા છે. કારણ કે આ જે આરોપી છે તે કુખ્યાત આરોપી છે, વારંવાર અહીં લોકો પર હુમલા કરતો હોય છે, જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળતી હતી. ત્યારે અત્યારે તેનું સરઘસ નીકાળતા લોકો છે તે એક જ નારા લગાવી રહ્યા છે કે ગુજરાત પોલીસ जिंदाबाद. नारा इसलिए सर लगा रहे हैं कि अपराधी पकड़ा गया है और ये सर लोग के ही मतलब धैर्य से, उनके साहस से पकड़ा गया है और हर अपराधी का यही अंजाम होना चाहिए. सबको पकड़ के अंदर डाल दिया जाए. सर અવારનવાર ગુના કરવાના ટેવવાળા છે, લુખ્ખા તત્વો છે, જેથી જે બનાવ બન્યો હતો એ અનુસંધાને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અહીંયા. અને જાહેર જનતા જે રીતે જે કે ભાઈ પોલીસના પણ ઉત્સાહ વધી રહ્યો છે તે અમે આભારી છે, પણ આ અમારા કામ છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે અમદાવાદ સાયબર ક્રાઇમને મળેલી એક મોટી સફળતાની. 17 લાખની છેતરપિંડી સાયબર ક્રાઇમ હતો, એની તપાસ કરી રહી હતી સાયબર પોલીસ અને એક મોટો જેકપોટ પોલીસના હાથે લાગ્યો છે. એક રશિયનને ઝડપી પાડવામાં આવ્યો છે જે ગેટમેન હતો. ગેટમેન એટલે એ વ્યક્તિ કે જે લૂંટાયેલા, એટલે સાયબર ઠગી કરવામાં આવી હોય અથવા તો સાયબર લૂંટ ચલાવવામાં આવી હોય અને જે રૂપિયા જે તે વ્યક્તિ પાસેથી લૂંટવામાં આવ્યા હોય એને અલગ અલગ એકાઉન્ટમાં અમે આપને બતાવીએ છીએ કે કઈ રીતે એ એકાઉન્ટ ભાડે રાખવામાં આવે છે. ક્રાઇમ એલર્ટમાં પણ વિસ્તારથી અમે આપને બતાવ્યું હતું. બસ એ જ રીતના લોકોના એકાઉન્ટ ભાડે રાખી કયા એકાઉન્ટમાં કેટલા રૂપિયા કોને કેટલા જશે એ જે નક્કી કરનાર વ્યક્તિ હતો એ આ રશિયન છે. પકડાયા પછી પણ તમે
તમે એના ઠાઠ જોઈ લો, એના ચહેરા પર સ્મિત છે, પણ એકવાર પોલીસની વ્યવસ્થિત સરભરા થાય પછી એના તેવર જોવા જેવા હશે. શું કહે છે ડીસીપી એ જોઈએ. એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે, એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો. અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે, જે નદીમ કરીને, જે અમારા કેસમાં પકડાયેલો છે, એને મુંબઈ બોલાયા હતા. મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતાં આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. અને આગળ વાત કરવી છે ગુજરાતમાં દારૂબંધીની. તમે કહેશો કે કેટલી વાર નુપુર આ જ વાત, પણ આ વખતે આ વાતમાં કંઈક નવો ટ્વિસ્ટ છે. કારણ કે દારૂબંધી કાગળ ઉપર છે, વગેરે 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 આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ. કેટલીક વાર પોલીસ બુટલેગરો સાથે મળેલી હોય એવા વરવા દાખલા પણ મળ્યા છે. પણ જ્યારે કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી જો એ પત્ર લખે અને એમાં જો એમ લખે કે બુટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠ, તો શું કહેવું. આ એ પત્ર છે જેણે શાસન પ્રશાસનમાં ભૂકંપ લાવીને મૂકી દીધો છે. જુનાગઢ પોલીસ અધિક્ષકની કચેરી એટલે કે જુનાગઢ પોલીસ જુનાગઢ એસપી દ્વારા આ લેટર લખવામાં આવ્યો છે અને એમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો તેમણે ઉલ્લેખ કર્યો છે. અને આ ઉલ્લેખ થતાં જ, આ ધડાકો થતાં જ ખળભળાટ મચી ગયો છે, જાણે ભૂકંપ આવી ગયો છે. એક બાજુ જે પોલીસ ઉપર બુટલેગરોને પકડવાની ગુજરાતમાં ટીપું પણ દારૂ ન મળે એની તકેદારી, એની દેખરેખ રાખવાની જવાબદારી છે. જો એ જ પોલીસ બુટલેગરો સાથે ભળેલી હોય તો શું થાય. અને આ જ વાત જ્યારે કોઈ એસપી લખે અને એસપીએ જે પત્ર લખ્યો છે તેમાં બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ ખુલ્લો પાડતો આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર વાયરલ થઈ ચૂક્યો છે. ન માત્ર જુનાગઢ પોલીસ બેડામાં પણ સ્વાભાવિક રીતે છેક ગૃહ મંત્રાલય સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા હશે. કારણ કે એસપીની સૂચના બાદ પણ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અહીંયા લખવામાં આવ્યું છે. સીધી વાત છે કે નીચેના જે કર્મચારીઓ અથવા તો જે અધિકારીઓ છે એ એસપીને ગાંઠતા નથી અને આખરે હર્ષદ મહેતાએ આ પત્ર લખવો પડ્યો છે. અને હર્ષદ મહેતાએ આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે એસપીની સૂચના છતાં પણ જુગારધામ ધમધમી રહ્યા છે, દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. માર્ચ 2024માં તેમણે આ પત્ર લખ્યો હતો અને હર્ષદ મહેતા જુનાગઢ એસપીનો આ પત્ર અત્યારે વાયરલ થયો છે, ખળભળાટ મચી ચૂક્યો છે અને ભૂકંપ જાણે કે આવી ગયો છે. અને આ ભૂકંપના આંચકા સ્વાભાવિક રીતે સંદેશ ન્યૂઝ ઉપર જ્યારે આ એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત થયો છે ત્યારે એના આંચકા છે ગાંધીનગર સુધી પણ અનુભવાયા હશે. હવે ગાંધીનગરથી કેવા આફ્ટર શોક આવે છે એ પણ જોવાનું છે. ક્યાં ક્યાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાટવા, કેશોદ, વિસાવદર, ભેસાણમાં રેડ કરાઈ હતી, એસએમસી દ્વારા રેડ કરાઈ હતી, એનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેતન ફોનલાઈન પર જોડાયા છે. કેતન, ખુદ એસપી જ્યારે જુગારધામ અને દારૂના ધંધામાં અથવા તો ગેરકાયદેસર દારૂના ધંધામાં પોલીસની સંડોવણીની વાત કરતા હોય, એસપીની ગાંઠતા ન હોવાની વાત કરતા હોય, સ્વાભાવિક રીતે જિલ્લામાં ભૂકંપ આવી ગયો હશે. ચોક્કસ કે જે રીતે પત્ર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો અને પોલીસની સાથે સાંઠગાંઠ ખોલી કરતો આ પત્ર છે, જેમાં એસપી હર્ષદ મહેતાએ માર્ચ 2024માં લેટર લખ્યો હતો અને તમામ પોલીસ થાણા અધિકારીઓ છે તેમને સૂચનાઓ આપવામાં હતી કે તેમના જે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તેને અટકાવી દેવાની અને બંધ કરી દેવાની. તેમાં સંપૂર્ણપણે છે તે પોલીસ અધિકારીઓની નિષ્ફળતા સ્પષ્ટ રીતે દેખાય છે. અને આજે બુટલેગરો અને જે ગેરકાયદેસર કામ કરતા ધંધાર્થીઓ છે તેની સાથે પોલીસની સાંઠગાંઠ ખોલી પાડતો આ પત્ર છે, જેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે બાટવા, કેશોદ, જુનાગઢ પોલીસ વિસ્તાર જે છે તે તમામમાં અગાઉ પણ જે છે એસએમસી દ્વારા દરોડા પાડીને જે છે રેડ કરવામાં આવી હતી અને મોટી મસ્ત જે દારૂના અને જુગારના હાટલાઓ ચાલતા હતા તેની ઉપર એસએમસી દ્વારા દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે પણ ફરીથી એસએમસીના દરોડા અંગે એસપી હર્ષદ મહેતાએ જે છે તે પગલાં લેશે કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે.